નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. હાઈકોર્ટના જજના ઘરમાંથી કરોડોની રોકડ મળ્યાના કેસમાં કશુંક રંધાયાની આશંકા. જજ વર્માને જ્યુડિશિયલ કામ નહીં સોંપવા CJIનો આદેશ. સીમાંકનમાં દક્ષિણની બેઠકો ઘટાવી ના જોઈએ, સરકારને સંઘની તાકીદ. ડુંગળીનું બજારોમાં મોટા પાયા પર આગમન. સરકારે ડુંગળીની નિકાસ પરની 20% ડ્યુટી હટાવી. બંનેની સ્થિતિ સમાન હોય તો પતિ પર પત્નીના ભરણપોષણની જવાબદારી નહીં. ભરણપોષણ અપાવવાની મહિલાની અપીલને ફગાવતા સુપ્રીમનું મહત્વનું અવલોકન. એર ઇન્ડિયાની દિલ્હીથી લંડન હિથ્રો સર્વિસ શરૂ થઈ. લંડનનું હિથ્રો એરપોર્ટ 18 કલાક બંધ રહ્યા બાદ ફરી ધમધમતું થયું. પાકિસ્તાન આર્મીએ મહિલા બાળકો સહિત બલોચ દેખાવકારો પર ગોળીબાર કર્યો. વડોદરા કોર્પોરેશનના માલિકીના પ્લોટમાં ધાર્મિક સ્થાનનો ઓટલો તોડી પાડ્યો. લદ્દાખમાં ચીનની 2 નવી કાઉન્ટીના નિર્માણનો ભારતે આકરો વિરોધ કર્યો. ચીનથી ફફડતા અમેરિકાનો એડવાન્સ ફાઇટર જેટ બનાવવા બોઇંગને આદેશ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દેશભરના શહેરો હીટ વેવનો સામનો કરવા માટે તૈયાર નથી. 2025માં વધુ આકરી ગરમી પડવાની આગાહી. એક વર્ષમાં 5 લાખની વધુ કમાણી કરનારા 2.41 કરોડ વધ્યા. આ સ્લેબમાં 51 લાખ નવા કરદાતા. પાલનપુર નજીક મિની કાશ્મીર એવા બાલારામમાં 5 હેક્ટરમાં નેચર એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ. જજના ઘરમાં આગ. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે CJIને આ મામલાનો રિપોર્ટ સોંપ્યો. ચલણી નોટોની ઝાડ રિપોર્ટ સુપ્રત. હવે ચુકાદા પર નજર. સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટેની ફોર્મ્યુલા. જનરલ સીટ કરતાં 1.5 ગણી ટિકિટ જ વેચાશે. ટ્રેન નંબર પણ પ્રિન્ટ થશે. અત્યાચાર મુદ્દે પ્રસ્તાવ પાસ કરાયો. બાંગ્લાદેશના હિન્દુ સમાજ સાથે વિશ્વ એકજૂથ થાય, સંઘે કહ્યું. ગોંડલ રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન. ગુંદામાં 7 ઇંચ ઊંડો ચીરો. અમેરિકામાં ગુજરાતી પિતા પુત્રીની ગોળી મારી હત્યા કરાઈ. શહેર પાસે હાઈવે પરના 4 બોટલનેક બ્રિજ 6 લેન થશે. 2 વર્ષમાં કામ પૂર્ણ. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બલુચિસ્તાનમાં BYCના કાર્યકરો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ પછી હડતાળ. IPLની 18મી સિઝનનો પ્રારંભ. રંગારંગ ઉદ્ઘાટન સમારંભમાં શાહરૂખ, દિશા અને શ્રેયા ઘોષાલે દિલ જીત્યા. સ્ટાલિનના વડપણ હેઠળની JAC ફેર સીમાંકન પ્રક્રિયા વધુ 25 વર્ષ અટકાવી દેવા કેન્દ્રને કહ્યું. નાગપુર હિંસામાં થયેલ નુકસાનીનો ખર્ચ તોફાનીઓ પાસેથી વસૂલ કરાશે. જરૂર પડ્યે બુલડોઝર ચલાવાશે, ફડણવીસે કહ્યું. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગાને દેશદ્રોહી કહેતા વિવાદ સર્જાયો. હરિયાણામાં મહાયજ્ઞ માટે આવેલા બ્રાહ્મણો પર ગોળીબાર. લાંબો સમય ફસાયેલા રહેલા અવકાશયાત્રીઓનો ઓવરટાઈમ હું મારા ખિસ્સામાંથી ચૂકવીશ, ટ્રમ્પે કહ્યું. શહેરી ગરીબોની લારીઓ હટાવાઈ, પણ યુસુફ પઠાણના દબાણ પર 12 વર્ષથી શાંતિ કેમ, જેવો મોટો સવાલ. કતારના દાહોદમાં નોકરી કરતા તરસાલીના યુવકને કેમ બંધક બનાવ્યો, જેવો મોટો સવાલ. TY/BComની સેમ 5ની ATKTની પરીક્ષામાં બોયઝ વોશરૂમમાંથી કાપલીનો જથ્થો મળ્યો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ચીનનો ગેરકાયદે કબજો સ્વીકાર્ય નહીં, કેન્દ્ર સરકારે કહ્યું. હિન્દુઓ ગદ્દાર રાણા સાંગાના વંશજો છે, સપા સાંસદનું વિવાદિત નિવેદન. મે મહિનામાં હરાજી કરવાની તૈયારી શરૂ કરી. રાજસ્થાનના 5 જિલ્લામાંથી દેશની પ્રથમ પોટેશિયમની ખાણ મળી. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું, પતિ પત્નીની આર્થિક સ્થિતિ સમાન હોય તો ભથ્થું ચૂકવવું જરૂરી નથી, સુપ્રીમ કોર્ટે કહ્યું. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી. હવે તમારી પાસે 2 જ રસ્તા. વાઇસ ચાન્સેલરની સૂર્ય કમિટીની શિક્ષણ વિભાગનો પત્ર. MSUના VCની પસંદગીમાં UGCના 2018ના નિયમનું પાલન કરવા આદેશ.
પતિના ત્રાસથી પિયરમાં રહેતી પત્નીને લઈ જવાના મુદ્દે સાસુ સાળા પર ચાકુથી હુમલા બાદ ધમકીઓ આપતા વિધર્મી પતિ વિરુદ્ધ પત્નીની ફરિયાદ। 29 માર્ચ ફાગણ સુદ અમાસને શનિવારે શનિ મહારાજ કુંભ રાશિમાંથી રાત્રે મીન રાશિમાં પ્રવેશ કરશે। વિશ્વામિત્રી જાંબુઆ પોર અને બામણ ગામ પાસે નેરો બ્રિજના કારણે ટ્રાફિક જામની કાયમી સમસ્યા ચક્કાજામ ઘટશે। નેશનલ હાઈવે 48 ઉપર 4 નેરો બ્રિજના વાઇન્ડિંગની કામગીરી શરૂ। હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। સંસદીય સીમાંકન 25 વર્ષ રોકો, સ્ટાલિનની પેનલ। ચેટ જીપીટીના ઉપયોગ અને એકાકીપણા વચ્ચે સંબંધ। ચેટબોટનો વધારે પડતો ઉપયોગ કરનારા અન્ય વ્યક્તિઓ સાથેના સામાજિક સંબંધો ઓછા થઈ જાય છે। રાષ્ટ્રીયકૃત બેંકોની 24 થી 25 તારીખની બેંક હડતાળ મોકૂફ। કારેલીબાગ અને રેલવે સ્ટેશન વિસ્તાર બાદ વધુ સ્થળે લાલ આંખ। સિટી વિસ્તારમાં દબાણોનો સફાયો। 5 ટ્રક ભરીને સામાન જમા લેવાયો। એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી। સાજીપુરા પાસે મકાનમાં આગ લાગતા યુવાન બળીને ભડથું થયો। વીર શહીદ રાજગુરુના બહેન વડોદરામાં રહેતા હતા। કારેલીબાગના આયરકુમાર આશ્રમ સ્થળે શહીદ સ્મારક બનાવવા માંગ। વાગોડિયા તાલુકામાં સમૂહ લગ્નોત્સવમાં પહેલીવાર મુખ્યમંત્રીની હાજરી રહેશે। હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। અમે સીમાંકનની વિરુદ્ધ નથી, અમે વાજબી સીમાંકનના પક્ષમાં છીએ, એમ કે સ્ટાલિને કહ્યું। રાજ્યસભામાં સપા સાંસદનું વિવાદિત નિવેદન। હિન્દુઓ ગદ્દાર રાણા સાંગાના વંશજો છે। કર્ણાટક વિધાનસભામાંથી 18 ભાજપના ધારાસભ્યો 6 મહિના માટે સસ્પેન્ડ। નેતન્યાહુને સુપ્રીમ કોર્ટનો ઝટકો। આંતરિક સુરક્ષા વડાને બરતરફ કરવાનો નિર્ણય રોકી દેવામાં આવ્યો। નાગપુરની હિંસા માટે મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે। ઉત્તર પ્રદેશમાં પણ વાતાવરણ ખરાબ। ભારતના મોટાભાગના લોકો પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, ખુરશીદ મહમૂદ કસૂરીએ કહ્યું। પોલીસ આઈપીએલની ફાઇનલ સુધી બુકીઓ તેમજ ખેલીઓને ઝડપી લેવાની કાર્યવાહી કરશે। વિદેશમાં બેઠા બેઠા વોટ્સએપ કોલથી એજન્ટે યુવકને બોટલમાં ઉતાર્યો। 2 મિત્રોના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા। નિકોલમાં 10% વ્યાજના વિષય ચક્રમાં ફસાયેલી મહિલાની વારે પોલીસ આવી। ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધશે। કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે મોટી તૈયારી કરી। તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ। વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ।